ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 8 ની અંદર વિજ્ઞાન વિષય છે. તો મિત્રો 8મા વિજ્ઞાનમાં આપણે જે પાઠ ચાલુ છે પાઠ નંબર 12 ઘર્ષણ. એ ઘર્ષણની અંદર આપણે પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ કરીએ છીએ. મેં આની પહેલા પણ કીધું તો મિત્રો કે પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ એ હું કરાવું એની અંદરથી ઘણું બધું પૂછાય, લગભગ તે જ પૂછાય, પરંતુ ટેક્સ્ટબુક વાંચવી જરૂરી છે. એક સમય મર્યાદા છે વિડીયોની. ટેક્સ્ટબુક જો તમે વ્યવસ્થિતપણે વાંચશો તો પછી તમને ટેક્સ્ટબુકની અંદરથી ઘણા બધા નાના નાના ક્વેશ્ચન્સ મળી જશે. સમજાઈ ગયું તમને? નાના નાના ક્વેશ્ચન્સ છે એ તમે તમારી પાસે કોઈ બીજું મટીરીયલ હોય, જેમ કે સ્વાધ્યાય પોથી છે, તેમની અંદરથી પણ લઈ શકો છો. પરંતુ આ વર્ષે આપણે દર વખતે સ્વાધ્યાય પોથી જ કરાવીએ છીએ, પરંતુ આ વર્ષે એક આપણી સામે જે સમસ્યા છે કોરોના, એને લીધે આ વર્ષે આપણે માત્ર એક પેપર સ્ટાઇલના ચેન્જીસ સ્વરૂપે પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ પૂછીશું. પેપર છે એ પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ નો જ આવશે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. પરંતુ તમારે જ્ઞાન વર્ધન માટે તમારે શું કરવું પડશે? વાંચવું તો પડશે જ. પાઠ્યપુસ્તક વાંચવામાં કોઈ પણ દિવસ આળસ કરતા નહીં મિત્રો. વાંચન ખૂબ જ જરૂરી છે. આ વસ્તુ એક મગજમાં રાખજો, ઠીક છે? તો આજે આજનું સેશન ચાલુ કરીએ છીએ. તમારું ધોરણ 8 વિષય વિજ્ઞાન 12મો પાઠ ઘર્ષણ, તેની અંદર તમારો લેક્ચર નંબર 77મો જે લેક્ચર છે એની અંદર આપણે આજે પહેલો, બીજો અને ત્રીજો ક્વેશ્ચન છે એ પૂર્ણ કરી ચૂક્યા છે. ચોથા ક્વેશ્ચન થી ચાલુ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. તમારો ચોથો ક્વેશ્ચન છે એ હું તમારી પાઠ્યપુસ્તકમાંથી વાંચું છું મિત્રો, અને ક્વેશ્ચન છે એ વાંચું છું. તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે. રફબુક અને પાઠ્યપુસ્તક સાથે લઈને જ બેસો, બરાબર? પાઠ્યપુસ્તકમાંથી હું તમને કહું એ પ્રશ્ન તમે મારી સાથે સાથે વાંચો. વાંચીને એનો પ્રશ્નનો જવાબ લખાવો. એ તમે વિડીયોના અંતે હું તમને ફોટા મોકલું જ છું. એ ફોટા દ્વારા તમે એના જવાબ તો લખી શકશો, પરંતુ મારી સાથે સાથે સમજો તો બધું આવડશે. ચાલો, ધારો કે પ્રશ્ન હું રીડ કરું છું. ધારો કે તમે લખવાનું ડેસ્ક એને થોડું નમાવો છો. તમારી લખવાની પાટલી છે ને થોડી નમાવો છો, આવું કહે છે. એક ખુરશી પર બેઠા હોય, એક ડેસ્ક હોય, આપણે ખુરશી પર બેસીને ડેસ્ક ને આ રીતે કરી લઈએ, પણ થેડે એને નમાવી છે. તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચેની તરફ સરકવાનું શરૂ કરે છે. તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા કઈ હોય તે દર્શાવવાની છે. ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, પણ એક અગત્યનો ક્વેશ્ચન કહી શકાય. કઈ રીતે? તમે પુસ્તક પડેલું છે ડેસ્ક ઉપર, થોડો નમાવો તો કઈ દિશામાં જાય? આમ નમાવો તો ઉપરની દિશામાં જાય કે નીચેની દિશામાં જાય? નોર્મલી નીચેની દિશામાં જાય, પરંતુ ઘર્ષણ બળ તેનો વિરોધ કરતો હોય એટલે એ ઉપરની દિશા તરફ લાગે. સમજાણું? આખો જવાબ આ રીતે લખાય. જો પુસ્તક છે એ નમેલા ડેસ્ક પર નીચેની તરફ સરકે છે, પુસ્તક નમેલા ડેસ્કની નીચેની તરફ ખસે છે, બરાબર? એ આપણે બધાને ખબર છે. તેથી તેના પર લાગતું ઘર્ષણ બળ ઢાળની સપાટીને સમાંતર, ગતિની દિશાને સમાંતર, ઢાળની આ સપાટી છે એને સમાંતર, કોઈ આડાવાળા દિશામાં નહીં, ગતિની દિશાની વિરુદ્ધ દિશામાં ઉપરની તરફ લાગશે. કઈ તરફ લાગશે મિત્રો? ઉપરની તરફ લાગે છે. આટલી વસ્તુ સમજાણી? બહુ નોર્મલ વસ્તુ છે. ગતિની દિશા હોય એના વિરુદ્ધ દિશામાં જ ઘર્ષણ બળ લાગે છે, બરાબર? હવે આપણે આના પછીનો જે ક્વેશ્ચન છે એ રીડ કરી અને એનો આન્સર છે એ લખીએ. તો ક્વેશ્ચન છે, જો હું વાંચું છું. તમે સાબુના પાણીથી ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોંયતળિયા પર ઢોળો છો. સાબુના પાણીથી ભરેલી બાલદી આરસના ભોંયતળિયા છે એની ઉપર ભૂલથી ઢોળી નાખો છો, તો શું થાય છે? આ ભીના ભોંયતળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ, અને શા માટે? સૌથી પહેલા
આપણે નોર્મલ ભાષામાં સમજી લઈએ મિત્રો. આરસની લાદી હોય એ સપાટી લીસી હોય, વધારે પડતી લીસી, આપણે ચાલી શકીએ તેટલી લીસી, પણ ઘણીવાર નાના બાળકો છે તેમાં ઝડપથી દોડીને આ રીતે સ્લાઇડ પણ કરતા હોય છે અને એક થોડા અંતર સુધી જઈને પછી પાછા સ્થિર થઈ જાય છે. આ વસ્તુ મગજમાં હોય તો. પણ હવે પાછું એવું છે કે આરસની જે લીસી લાદી છે, લીસી સપાટી, એની ઉપર પણ પાણી, અને એ પણ સાબુ વાળું પાણી. સાબુ છે બહુ સ્મૂથ હોય, પાણીમાં નાખીએ એટલે ચીકણો થઈ જાય, એટલે એ સપાટી લીસી હતી એના કરતા પણ વધારે લીસી થઈ જાય તો ચાલવું મુશ્કેલ જ બને ને મિત્રો. નોર્મલ વસ્તુ છે, કારણ કે ચાલવા જઈએ તો પડી જવાય, સ્લીપ થઈ જવાય, એટલે મુશ્કેલ બને. તો એનો જવાબ આ રીતે લખશું: સાબુના પાણી વડે ભીના થયેલા. જવાબ આ રીતે: સાબુના પાણી વડે ભીના થઈ ગયેલા. આ પ્રોપર આપણે આન્સર લખીશું મિત્રો. આરસના પાણી વડે ભીના થઈ ગયેલા આરસના ભોંયતળિયા પર ચાલવું. આરસના ભોંયતળિયા પર ચાલવું. આરસના ભોંયતળિયા પર ચાલવું કેવું બનશે મિત્રો? નોર્મલ વસ્તુ છે. મુશ્કેલ છે કારણ કે સાબુનું પાણી મુશ્કેલ છે, કારણ કે સાબુનું પાણી શું કરશે? મુશ્કેલ છે કારણ કે જે સાબુનું પાણી છે આરસની સપાટીને વધુ લીસી બનાવે છે. આરસની સપાટીને વધારે પડતી વધુ લીસી બનાવે છે. આ સમજાણું? આરસ એક તો લીસો છે અને સાબુનું પાણી એ સપાટીને એના કરતા પણ વધારે લીસી બનાવે છે. પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પરિણામે શું ઘટી જાય છે? ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ ઘર્ષણ ઘટી જાય છે એટલે આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી. આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી. આપણે તો જવાબ બહુ વ્યવસ્થિત લખવાનો છે, તેથી આપણે લક્ષી પડીએ છીએ. તેથી આપણે લક્ષી પડીએ છીએ. સમજાણું? આપણે તો આન્સર પાછળ રિપીટ કરી લઈએ. સાબુના પાણી વડે ભીના થઈ ગયેલા આરસના ભોંયતળિયા પર ચાલવું મુશ્કેલ છે કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીસો બનાવે છે. પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી. તેથી આપણે લપસી પડીએ છીએ. ખૂબ જ સરળ વસ્તુ છે મિત્રો, શકાય. આપણે તો વ્યવસ્થિત રીતે ધ્યાન તો રાખવું જ પડે, બરાબર છે? તો અહીંયા ચોથો, પાંચમો અને હવે છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આપણે આવીશું. ક્વેશ્ચન ખૂબ નાના છે પરંતુ ખૂબ જ ધ્યાન આપવા યોગ્ય છે, બરાબર છે મિત્રો? ચાલો તો હવે છઠ્ઠો ક્વેશ્ચન વાંચીશું. છઠ્ઠા ક્વેશ્ચનમાં રમતવીરો ખીલીઓ વાળા બોટ પહેરે છે, કારણ શું? બરાબર, રમતવીરો છે એ ખીલી વાળા સ્ટડ વાળા બોટો પહેરે છે. શું કામ? કારણ કે સ્ટડ કે ખીલી છે મિત્રો એ શું કરે છે? કારણ કે ખીલી વાળા બોટ છે એ જમીનમાં ખોચી જાય છે અને પકડ વધારે મજબૂત બનાવે છે અને બળ ભરીને ફરીથી ઉખેડી દે. જેવી રીતે મેદાન છે એમાં લીલો ઘાસ હોય, આપણે ફૂટબોલ, વોલીબોલ, ક્રિકેટ ગમે તેમાં જો બોટનું નિરીક્ષણ કરીશું તો નાની નાની ખીલીઓ એટલે કે
આવે છે. નાની ખીલીવાળા બૂટ પહેરીએ તો શું થાય, જમીન પર પકડ એટલે મજબૂત બને અને દોડવામાં સરળતા પડે. એટલા માટે તો જવાબ આપણે પ્રોપર આ રીતે લખીશું, ખીલીવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ, ખીલીવાળા બૂટ પહેરવાથી જમીન સાથે બૂટની પકડ વધારે મજબૂત બને છે. બૂટની પકડ કેવી બને છે મિત્રો? બૂટની પકડ, ખીલીવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ વધારે કેવી બને છે? પકડ મજબૂત થાય છે. એટલે કે બૂટ અને જમીન વચ્ચેનો કળ મજબૂત થાય છે. એટલે કે બૂટ અને જમીન વચ્ચેનો ઘર્ષણ વધી જાય છે. બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ શું થાય છે મિત્રો? વધી જાય છે. તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. ઘર્ષણ વધી જાય છે, અહીંયા તમે ઘર્ષણ બળ વધી જાય છે એમ પણ લખી શકો. ઘર્ષણ બળ વધી જાય છે, પરિણામે દોડતી વખતે કે રમતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. આ તમારો આખો આન્સર છે. બરાબર. હવે તમે ત્રણે ત્રણ આન્સર છે તમારા પ્રશ્ન નંબર 4, 5 અને 6 ના એ આપણે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે જેથી આપણને ત્રણેય આન્સર ફરીથી રિપીટ થાય. હવે આપણો પહેલો ક્વેશ્ચન એવો હતો કે એક ડેસ્ક છે એની ઉપર પુસ્તક છે એ પડ્યું છે, ડેસ્કને જરાક નમાવીએ તો પુસ્તક છે એના ઘર્ષણ બળની દિશા કઈ હોય? તો નોર્મલ છે, પુસ્તક નમેલા ડેસ્ક પર નીચેની તરફ સરકે છે, તેથી તેના પર લાગતું ઘર્ષણ બળ ઢાળની સપાટીને સમાંતર, આ ઢાળની સપાટી છે આવો લખી શકીએ, ઢાળની સપાટીને સમાંતર હોય છે, સમસ્થિતિ એટલે સમાંતર અને ઉપરની તરફ હોય છે ઘર્ષણ બળ. બરાબર. એટલે કે પુસ્તકની ગતિની દિશાની વિરુદ્ધ દિશામાં પણ કહી શકાય. અહીંયા લખી શકાય અથવા પુસ્તકની દિશાની વિરુદ્ધ દિશામાં અથવા પુસ્તકની ગતિની વિરુદ્ધ દિશાની વિરુદ્ધ દિશામાં. હવે સાબુનું પાણી છે એને જો ભોંયતળિયા ઉપર, આરસના ભોંયતળિયા ઉપર આપણે સાબુના પાણીને ભૂલથી ઢોળાઈ ગયું હોય તો ચાલવું મુશ્કેલ બને કે સહેલું? સાબુના પાણી વડે ભીના થઈ ગયેલા આરસના ભોંયતળિયા પર ચાલવું મુશ્કેલ છે. કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધારે લીસી બનાવે છે. પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ બનાવી શકતા નથી. તેથી આપણે લપસી પડીએ છીએ. ખીલીઓવાળા બૂટ રમતવીરો પહેરે છે એનું કારણ શું? તો ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન અને બૂટની પકડ છે એ મજબૂત થાય છે. એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે. પરિણામે દોડતી વખતે કે રમતી વખતે રમતવીર જમીન પર લપસી પડતા નથી. તો મિત્રો આજે લેક્ચર નંબર 77 માં મેં તમને શું કરાવ્યું છે? પાઠ્યપુસ્તકના ક્વેશ્ચન કેટલા? ચોથો, પાંચમો અને છઠ્ઠો આટલા ક્વેશ્ચન્સ કરાવેલા છે. તો તમારા હોમવર્કની અંદર તમારે પાઠ નંબર 12 ઘર્ષણ એમાં પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ ચોથો, પાંચમો, છઠ્ઠો એ CW માં અને HW માં એક વાર એટલે કે ટોટલ 2 વાર વ્યવસ્થિત અક્ષરે
અને ખૂબ સારી રીતે લખવાના છે. હોમવર્ક તમારે ખાસ નોટ કરી લેવાનો અને રેગ્યુલરલી કરવાનું છે. જો હોમવર્ક તમે નહીં કરો તો ધ્યાન રાખજો આગળ જતા કશો આવડે નહીં, પછી એમાં જવાબદારી કોની? વાલીની કે તમારી? તમારી જવાબદારી ખાસ આવશે. વાલી એનું કર્મ કરે છે, અમે અમારું કર્મ કરીએ છીએ, તમારે તમારું કર્મ કરવું જ પડશે. ઠીક છે? ચાલો તો હવે મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો બધા જ ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.